4 જાન્યુઆરીથી રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। તે દરમિયાન રાજકોટ શહેરના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાકુંભ ખેલનો 3.0નો પ્રારંભ કરવામાં આવશે। તો આગામી 4 જાન્યુઆરીના રોજ જ્યારે 5 થી 7 વાગ્યા દરમિયાન ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ અંતર્ગત હાજર પણ રહેશે। તો ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટ શહેરના તેમજ જિલ્લામાંથી ₹2.5 લાખ જેટલા સ્પર્ધકો દ્વારા પણ પોતાનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। જ્યારે ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગો પણ સ્પર્ધકોમાં ભાગ લઈ શકશે, ત્યારે વધુમાં વધુ યુવાનોમાં તેમજ જીવમાં ખેલ તરફ લોકો વધે અને તે પ્રકારનો પણ ઉદ્દેશ્ય સાથે હવે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તારીખ 4 જાન્યુઆરી 2025 રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ 3.0નું લોન્ચિંગ કરવામાં આવશે। આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે। ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું 2,86,125 લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, ફિઝિકલી ચેલેન્જ અને સેરિબ્રલ પેલેસીના માણસો પણ ભાગ લઈ શકશે। કઈ રીતની તૈયારીઓ ચાલુ છે વહીવટીતંત્ર દ્વારા મેક્સિમમ લોકોનું ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજીસ્ટ્રેશન થાય, લોકો આની અંદર ભાગ લે, ખેલ મહાકુંભ 3.0ની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। રાજકોટ જિલ્લાનું કુલ 2,86,125 માણસોનું રજીસ્ટ્રેશન થયું છે। કેટલી રમતો છે અને કઈ ગાંધીનગરથી પણ ટીમ આવવાની છે આ નિરીક્ષણ કરવા માટે શું વાત છે? આજે સાંજે મીટિંગ